આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજીના 2 દિવસીય પ્રવાસે પહોંચ્યા. ફિજીના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. સૈન્યની ત્રણેય પાંખના વડા જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય ટ્રાય સેવા નાણાકીય સંમેલનનો પ્રારંભ. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાને 5 વર્ષ પૂર્ણ. સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રા સ્થગિત. અમેરિકાએ ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ ઉપર હુમલાની આશંકા વ્યક્ત કરી. અને પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે ચોથો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજીના 2 દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ફિજીના નાયબ પ્રધાનમંત્રી વિલિયમ ગોવેકા અને પીએસ કાર્થિગેયાન તેમજ ફિજીમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમનું સ્વાગત કર્યું હતું. શ્રીમતી મુર્મુ 6મી અને 7મી ઓગસ્ટ દરમિયાન વિવિધ રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ ફિજીના રાષ્ટ્રપતિ વિલિયમ કાતોનિવેર અને પ્રધાનમંત્રી સિતિવેની રેબુકા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. શ્રીમતી મુર્મુ ફિજીની સંસદમાં સંબોધન કરવા ઉપરાંત ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે. આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન કેટલાક સાંસદોએ જાહેર મહત્વના વિવિધ મુદ્દા ઉઠાવ્યા હતા. ભાજપના સમીક ભટ્ટાચાર્યએ કહ્યું કે સરકારે બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ આવતા પરપ્રાંતીય મજૂરોના મુદ્દા ઉપર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક રચના સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને રાજ્યની લોકશાહી અખંડિતતા અને આંતરિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા ઊભી કરી છે. ઉત્તર પ્રદેશના બીજેપીના દર્શના સિંહે ખુલ્લા બોરવેલના કારણે થતા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ખાસ કરીને બાળકોમાં થતી આ જાનહાનિ રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. કેરળના કોંગ્રેસના સાંસદ જેબી માથેર હિશામે ગલ્ફ દેશોના હવાઈ ભાડામાં ભારે વધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ગરીબ મજૂરો અને મધ્યમ વર્ગને તે પરવડી શકે તેમ નથી. તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી હતી. આપના સાંસદ સંજય સિંહે દેશમાં કેન્સરના વધતા જતા કેસોનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજેડીના મુઝીબુલ્લા ખાને જણાવ્યું હતું કે ઓડિશા રાજ્યમાં અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ અધૂરું છે. કેન્દ્રએ જણાવ્યું છે કે સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કંપની અને સહારા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં રોકાણ કરનારા 17,250 દાવેદારોને અત્યાર સુધીમાં 138 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સહારા ઇન્ડિયા ફાઇનાન્સ કંપનીઓ દ્વારા 3.7 કરોડ રોકાણકારો પાસેથી લગભગ 26,000 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે અને રોકાણકારોને નાણાં પરત કરવા ઉપર નિયમનકાર સેબી અને સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી સમિતિઓ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. શ્રીમતી સીતારમણે ઉમેર્યું હતું કે રોકાણકારોની કાયદેસરતા અને દસ્તાવેજોની સત્યતા ચકાસ્યા બાદ રકમ પરત કરવામાં આવે છે. સૈન્યની ત્રણેય પાંખના વડા સીડીએસ જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે આજે ઉચ્ચસ્તરીય ટ્રાય સેવા નાણાકીય સંમેલન બેઠક મળી છે. આ સંમેલનનો હેતુ ત્રણેય સશસ્ત્ર દળોના નાણાકીય વ્યવહારોમાં એકતા અને તાલમેલ વધારવાનો છે. સંમેલનમાં સંરક્ષણ મંત્રાલય, કંટ્રોલર જનરલ ડિફેન્સ એકાઉન્ટ્સના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. સંમેલન દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે રોકાણમાં વિવિધ ભાગીદારોના દ્રષ્ટિકોણ અને સંરક્ષણ ઉત્પાદનમાં આવતા પડકારોના ઉકેલો સહિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાને આજે 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. આકાશવાણી જમ્મુના અમારા સંવાદદાતા જણાવે છે કે ગુપ્તચર સંસ્થા દ્વારા મળેલી માહિતીને ધ્યાનમાં લેતા જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી યાત્રા સ્થગિત કરી દેવાઈ છે. જમ્મુના અખનૂર જિલ્લામાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. દરમિયાન ભાજપે આરએસપુરામાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિક્રમી ગેસ ઉત્પાદનને બિરદાવ્યું છે. તેમણે કહ્યું છે કે વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અગાઉ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગેસ ઉત્પાદનના ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં 2020-21માં ગેસનું ઉત્પાદન 28.7 બિલિયન ક્યુબિક મીટર હતું અને 2023-24માં વધીને 36.43 બિલિયન ક્યુબિક મીટર થયું છે. કેન્દ્રીય મંત્રી દ્વારા શેર કરાયેલા આંકડા પ્રમાણે 2026માં ગેસનું ઉત્પાદન 45.3 બિલિયન ક્યુબિક મીટર રહેવાનું અનુમાન છે. સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ગેસ ઉત્પાદનમાં આ સિદ્ધિ આ દિશામાં અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
મહારાષ્ટ્રના પુણે શહેરમાં વધુ 7 દર્દીઓમાં ઝીકા વાયરસની પુષ્ટિ થઈ છે. આ 7 દર્દીઓમાં કટરાજ અને કોંઢવા વિસ્તારની 5 ગર્ભવતી મહિલાઓ, એક 18 વર્ષીય યુવક અને એક 40 વર્ષીય વ્યક્તિ સામેલ છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 72 લોકો ઝીકા વાયરસથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ વધી શકે છે. અમેરિકાના સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને G7 દેશના વિવિધ મંત્રીઓને ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ ઉપર હુમલા વિશે ચેતવણી આપી છે. આકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે બ્લિંકન અને G7 દેશના મંત્રીઓ વચ્ચેના એક ફોન કોલ પ્રમાણે અમેરિકાનું માનવું છે કે ઈરાન અને હિઝબુલ્લાહ ગમે તે ઘડીએ સાથે મળીને ઇઝરાયેલ ઉપર હુમલો કરી શકે છે. જોકે આ હુમલો કયા પ્રકારનો હોઈ શકે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ પૂર્વે બ્લિંકને તણાવને ઓછો કરવાના પ્રયાસ માટે પોતાના GCC સમકક્ષ નેતાઓ સાથે વાત કરી હતી. હમાસના રાજકીય પ્રમુખ ઇસ્માઇલ હાનીએ અને વરિષ્ઠ હિઝબુલ્લાહ કમાન્ડર ફુસાદ શુક્રની હાલમાં થયેલી હત્યા બાદ ઈરાન, હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ રવિવારે કેબિનેટને સંબોધન કરતા જણાવ્યું કે ઇઝરાયેલ કોઈપણ પ્રકારનો હુમલો કરવા અને બચવા માટે તૈયાર છે. તેમણે વર્તમાન સ્થિતિને ઈરાનના બદઇરાદાઓ સામેનું યુદ્ધ ગણાવી હતી અને તાજા સ્થિતિએ છેલ્લા 10 મહિનાથી ગાઝામાં ચાલી રહેલા તણાવમાં ઉમેરો કર્યો છે. આગામી 24 થી 48 કલાક અતિ સંવેદનશીલ માનવામાં આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના શિમલા, મંડી અને કુલ્લુ જિલ્લામાં તાજેતરના વાદળ ફાટવાની ઘટનાઓમાં ગુમ થયેલા લોકોની શોધખોળ આજે 5મા દિવસે પણ ચાલુ છે. આજે સર્ચ ઓપરેશન દરમિયાન શિમલા જિલ્લાના સુન્ની નજીક ડોગરીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે, જેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને લગભગ 40 લોકો હજુ પણ ગુમ છે. કુલ્લુ જિલ્લામાં કુલ્લુ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જે બિયાસ નદીના પાણીના સ્તરમાં વધારો થવાના કારણે રાયસન અને ક્લોથ નજીક બંધ કરવામાં આવ્યો હતો, તેને ગઈકાલે સાંજે વાહનોની અવરજવર માટે ખોલવામાં આવ્યો છે. જિલ્લાના નાયબ કમિશનરે જણાવ્યું કે મલાનામાંથી 15 સ્થાનિક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે જિલ્લામાં 11 લોકો ગુમ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ સાથે લાહોલ સ્પીતિ જિલ્લાની મયદ ખીણના નાળાઓમાં પૂરના કારણે પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે ખીણમાં આવેલા ગામનો અન્ય સ્થળો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રેવન્યુ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને ફસાયેલા વાહનોને બચાવવા તથા રસ્તાને પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 2 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ અઠવાડિયા દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને 6ઠ્ઠી અને 7મી ઓગસ્ટે ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. અમેરિકામાં અર્થતંત્રમાં મંદી અને વિદેશી ભંડોળના મંદ પ્રવાહની આશંકા વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો થયો હતો. શેરબજાર ખુલતાની સાથે જ 2401 પોઈન્ટ ઘટીને 78,580 ઉપર કારોબાર કરી રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં ત્યાંના નબળા વલણોને પરિણામે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 490 પોઈન્ટ ઘટીને 24,228 ઉપર પહોંચ્યો હતો. રૂપિયો ડોલર સામે 8 પૈસા ઘટીને 83.80ની અત્યાર સુધીની નીચી સપાટીએ ગયો હતો. ભારતના બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે 4થો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. લક્ષ્ય સેન આજે ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગે પુરુષ સિંગલ્સની મેચમાં મલેશિયાના જીયા લી સામે ટકરાશે. લક્ષ્ય સેન ગઈકાલે સેમીફાઇનલ મુકાબલામાં ડેનમાર્કના વિક્ટર એક્સેલ્સનને હરાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને સીધા સેટમાં 20-22, 14-21થી હાર્યો હતો. તેઓ ઓલિમ્પિકમાં સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ પુરુષ બેડમિન્ટન ખેલાડી છે. સાયના નહેવાલ અને PV સિંધુ બેડમિન્ટનમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી મહિલા ખેલાડી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજીના 2 દિવસીય પ્રવાસે પહોંચ્યા. ફિજીના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. સૈન્યની 3 પાંખના વડા જનરલ અનિલ ચૌહાણની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે ઉચ્ચસ્તરીય ટ્રાય સેવા નાણાકીય સંમેલનનો પ્રારંભ. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાને 5 વર્ષ પૂર્ણ. સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રા સ્થગિત. અમેરિકાએ ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ ઉપર હુમલાની આશંકા વ્યક્ત કરી. અને પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન આજે દેશ માટે 4થો કાંસ્ય ચંદ્રક જીતવા મેદાનમાં ઉતરશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.